દોસ્તો અત્યારે વાગ્યા છે બપોરના 1 મેં બી થઈ છું રેડી અમારું બેગ બી થઈ ગયું છે રેડી કેમ કે જઈ રહી છું ગામડે જન્માષ્ટમી આવે છે તો થોડા દિવસ ફેમિલી જોડે બી રહીએ અને તમે બી છે કોન્સ્ટેબલમાં માર્ક્સ નથી થતા એમ કરી અને એકલા રહીને ટેન્શન લઈને વધારે ટેન્શન લઈને ડિપ્રેશનમાં જાઓ છો એમના કરતાં તમારા ફેમિલી જોડે ટાઈમ સ્પેન્ડ કરો તો મેં બી અત્યારે બહુ વધારે લેટ થાય એ પહેલાં નીકળી જઈશ અને આજનો જે આખો વ્લોગ છે મારી જોડે શેર કરવાની છું તો વ્લોગમાં બન્યા રહેજો મળીશું આપણે વ્લોગમાં તો ચલો દોસ્તો અત્યારે વાગ્યા છે 1:30 અને મારી ફ્રેન્ડ પાસે મારે એક વચ્ચે કામ હતું એ ફિનિશ કરતાં હું પહોંચી જ ગઈ કેકેવી હોલ અને અત્યારે 2:30 વાગ્યા પહેલાં મારે પહોંચવાનું છે કાલાવડ કેમ કે 2:45 સમથિંગ બસ આવે છે ક્યારેક વહેલી બી હોય છે ક્યારેક મોડી બી હોય છે તો મેં ટાઈમ પર નીકળીશ તો ટાઈમ પર પહોંચી જઈશ એટલા માટે થોડી વહેલી પહોંચી જાવ એ રીતે મેં નીકળી ગઈ છું અને 4 પૈયાવાળી ગાડી મળી ગઈ છે 4 પૈયાવાળી ગાડી કઈ હોઈ શકે એ બી તમને ખ્યાલ જ હશે ગામડે જતા હોય તો ઇકો સિવાય તો આપણા નસીબમાં કંઈ હોય જ ન શકે ઇક્કામાં બેસી અને મેં ફાઇનલી આવી ગઈ છું અત્યારે કાલાવડ આ છે કાલાવડનું બસ સ્ટેન્ડ તમે જોઈ શકો છો બસ આવી નથી આવીને 15 મિનિટ વેઇટ કર્યા પછી ફાઇનલી બસ આવી ગઈ અને મેં બી બેસી ગઈ અને ફાઇનલી પહોંચી ગઈ છું અત્યારે ઘર પર તું બેટી કા ભર લે હાઈ કર લે એ તો ગાંડું થઈ ગયું જાતા હે હવે નીચે બેસી જવાનું નીચે બેસે મેં આવું તો ના કેમ નથી કરવાનું અંદર મારું ઋષુએ પહેલાં સ્વાગત કર્યું આ તરફ મીંદડો મમ્મી કે તારી થાળી લઈ લેશે દહીંની તો મેં લઈ અને આ તરફ અત્યારે પપ્પા દુકાનમાં હતા આવીને મેં પેટ પૂજા કરવા બેસી ગઈ છું કેમ કે જમીને નીકળી ન હતી તો સૌથી પહેલાં ચલો પેટ પૂજા કરીશ અને ત્યાર પછી કામ દૂજા કરીશું અને આ તરફ જમી લીધું ને ત્યાં સુધીમાં અમારા દુકાનનો બધો સામાન આવી ગયો હતો તો પપ્પા અહીંયા છે બધો દુકાનનો સામાન છે કાઉન્ટ કરીને મૂકવા લાગ્યા છે આમાં હું પૌવા છું કાચા ચલો ત્યાર પછી થોડી વાર રેસ્ટ કરી અને મમ્મી અહીંયા આવી ગઈ હતી ગાય ધોવા માટે આ અમારી ગાય છે તો મેં પણ મમ્મી જોડે આવી ગઈ અને અહીંયા અમારો વાડો છે ત્યાં જ ગાય અમે રાખીએ છીએ અને ત્યાર પછી ફરી આવ્યા ને તો સામાનના ઢગલા પડ્યા છે અહીંયા બધો દુકાનનો સામાન છે પપ્પા બધાનું કાઉન્ટ કરી રહ્યા છે અને 1-2 લાઈન એમાં વેફર્સની ઓછી નીકળી છે તો ડાયરેક્ટલી કોલ કરશે અને ત્યાર પછી પપ્પાને ચાય પીવી હતી તો એમના માટે મેં આ તરફ છે ચાય બનવા મૂકી દીધી છે અને એમની જોડે અત્યારે પપ્પા એમનું કામ કરતા હતા તો થોડો મેં બી હાથ બટાવી જ દીધો આ તરફ તમે જોઈ શકો છો તમારી પ્યારી મેગી પણ મેં તો અહીંયા બિલકુલ નહીં ખાઈશ અત્યારે હું આવી ગઈ ઘર પર તો તમને ખ્યાલ જ છે અને અત્યારે મેં છે ને સાંજનો સમય થઈ ગયો તો રસોઈ બનવાનું સ્ટાર્ટ કર્યું છે અને એ પણ મેં ઢોકળા બનાવી રહી છું તો આ છે મોટો દૂધો એ હે દૂધી મેં પહેલાં આમનો ઉપયોગ કરીશ આ તરફ કોથમી વગેરે બધું મેં રેડી કરી દીધું છે જોઈએ છે કેવા બને છે બસ સારા જ બને મેં આટલી બધી મરચી આપી દીધી છે મીચડી મીચા ચલો અત્યારે મેં બનાવવાનું સ્ટાર્ટ કરીશ બની જશે પછી તમે જોડે સ્ટાર્ટ કરીશ કેવા બન્યા તો ચલો આ તરફ મેં છે અત્યારે દૂધીનું પોસ્ટમોર્ટમ કરતાં ચાલુ કરી દીધા છે ઢોકળા બનાવવાના અને તમને બી મેં કહીશ કે અત્યારે જે લોકો ટેન્શન લઈ રહ્યા છે ને કોન્સ્ટેબલની એક્ઝામને લઈને અત્યારે તહેવારો ચાલી રહ્યા છે હું તો મારા ઘર પર આવી જ ગઈ છું તમને બી સલાહ દઈશ કે તમારી ફેમિલી જોડે એન્જોય કરો જેથી કરીને ડિપ્રેશનમાં ન જાઓ અને ટેન્શન થોડું ઓછું થાય સો ફાઇનલી ચલો ફટાફટથી અત્યારે મેં છે મારી રેસીપી જે ચાલુ કરી છે એને પૂરી કરવી જ પડશે ત્યારે જઈને બધા સાંજે ખાધા ભેગા થશે એટલા માટે ફટાફટથી અહીંયા છે દૂધી છીણવાનું ચાલુ કરી દીધું છે અને એક પછી એક કામ મારા ચાલુ થઈ ગયા છે જેથી કરીને આજે સાંજ સુધીમાં મારા ઢોકળા બની જાય તો આ તરફ અત્યારે મેં તો ચાલુ કરી દીધું છે બટ હા આજે સવારથી જ મેં ઘર પર આવી ગઈ છું 2 દિવસ પહેલાં આવી હતી ભાઈને રાખડી બાંધવા માટે 2 દિવસનું કામ હતું રાજકોટ જતી રહી ફરી પાછી આવી ગઈ છું કેમ કે જન્માષ્ટમી આવી રહી છે તો ફેમિલી જોડે થોડું એન્જોય બી કરીશું અને અત્યારે મમ્મીએ છે ને એમના મેરેજ વખતનો પલંગ અગાસી ઉપર અમે ચડાવી દીધો હતો તો એમને ઉતારી લીધો છે કેમ કે મારે સૂવા માટે નીચે સેટી છે અને નીચે સૂવું પડે ને તો નીચે ગરોડી આટા મારતી હોય તો મને બીક લાગે એટલા માટે મારા માટેથી ઉતારી લીધો હતો અને ફરી મેં છે અહીંયા ઢોકળા માટેનું બધું રેડી કરી અને આ તરફ ઢોકળા અમારા મુઠિયાવાળીને મૂકી દીધા હતા એ બી બફાઈ ગયા છે તો આ તરફ અત્યારે મેં છે એમને વઘાર કરી લઈશ
અને ત્યાર પછી રેડી થઈ જાય એટલે તમારી જોડે શેર તો કરીશ કે કેવા બન્યા છે. અને મેં બનાવ્યા હોય સારા ન બને એવું તો બને જ નહીં, અને તમને તો આવડતા જ હશે. સો ફાઇનલી ચલો આ તરફ એમનો વઘાર પણ મેં કરી લીધો છે અને બનીને થઈ ગયા છે રેડી. મમ્મી પપ્પા અને હું 3 જણા અમે લોકો જમવામાં છીએ. તો જમવામાં થાળી મેં રેડી કરી દીધી, પપ્પા બી આવી ગયા છે. ચલો અમે લોકો જમી લઈએ. ત્યાં સુધીમાં તમે જો વિડીયોને લાઇક કરો, પ્યારી સી કમેન્ટ્સ કરો અને આજનો વ્લોગ એન્ડ કરી સમાપ્ત. જલ્દી મળીશું મારા ન્યૂ વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય એન્ડ ટેક કેર.